જીવનજ્યોત કાવ્યના સર્જક સુંદરમ એટલે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર દ્વારા રચિત કવિતાની પંક્તિઓ અને તેના ભાવાર્થ માણીએ. કાવ્ય પંક્તિ જીવનજ્યોત જગાવો, પ્રભુ હે જીવનજ્યોત જગાવો. ભાવાર્થ હે પ્રભુ, અમારા જીવનમાં જ્ઞાન, કરુણા અને પ્રકાશની જ્યોત પ્રગટાવો. અમારું જીવન ઉજાસભર્યું અને માર્ગદર્શક બનવું જોઈએ એવી પ્રાર્થના છે. કાવ્ય પંક્તિ ટચુકડી આ આંગળીઓમાં ઝાઝુ જોર જમાવો, આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો, અમને રડવડતા શીખવાડો. પ્રભુ હે. ભાવાર્થ પ્રભુ, અમારી નાની નાની આંગળીઓમાં મહેનત કરવાનો જોર આપો અને અમારા નાનકડા પગમાં પણ દુનિયાના કાર્યો કરવા માટેની તાકાત આપો. જીવનમાં લાગણીશીલ બનવું અને સહાનુભૂતિ રાખવી શીખવો. કાવ્ય પંક્તિ વંદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો, નજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો, અમને ઝળહળતા શીખવાડો. પ્રભુ હે. ભાવાર્થ હે પ્રભુ, અમારી આંખોમાં જ્ઞાન અને તેજનો પ્રકાશ ભરો જેથી અમે અંધકારમાં પણ સાચો માર્ગ જોઈ શકીએ. તેમજ અમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સફળ થવાની તાકાત આપો. અમારું જીવન તેજસ્વી બનાવો. કાવ્ય પંક્તિ ઉગતા મનના ફૂલડાને રસથી સભર બનાવો, જીવનના રંગો પ્રગટાવા પીંછી તમારી ચલાવો, અમને મગમગતા શીખવાડો. પ્રભુ હે. ભાવાર્થ અમારા કુમળા મનના ફૂલડાને મીઠાસ અને સુંવાળપણે ભરપૂર બનાવો. જીવનમાં સુંદર રંગો ભરો અને અમારું જીવન સુગંધિત અને રસમય બને એવું શીખવો. કાવ્ય પંક્તિ ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો, હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો, અમને ગર્જનતા શીખવાડો. પ્રભુ હે. ભાવાર્થ પ્રભુ, અમારા જીવનની સંકુચિત શેરીને વિશાળ રસ્તા જેવું ખુલ્લું બનાવો. હૈયાની કરુણાને સાગર જેટલી ઊંડી અને વિશાળ બનાવો. અમને સાહસ અને આત્મવિશ્વાસ સાથે જીવી શીખવો. કાવ્ય પંક્તિ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો, સ્નેહશક્તિ બલિદાન નીરથી ભરચક ધાર ઝરાવો, અમને સ્થળ સ્થળમાં વરસાવો. પ્રભુ. ભાવાર્થ પ્રભુ, અમારા નાનકડા જીવનને પણ આકાશમાં ઉડવા જેટલું વિશાળ બનાવો. પ્રેમ અને બલિદાનના પાણીથી ભરેલું જીવન આપો અને અમારું જીવન દરેક જગ્યાએ શુભકાર્યમાં વીતે તેવું કરો. ટૂંકમાં કાવ્યનો સારાંશ કાવ્ય જીવનજ્યોતમાં કવિએ પ્રભુની પાસે જીવનને ઉત્તમ બનાવવાની પ્રાર્થના કરી છે. નમ્રતા, કરુણા, બુદ્ધિ, સાહસ, સ્નેહ અને બલિદાનના માર્ગે ચાલવાની પ્રેરણા કવિ આપે છે. આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.